ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન તેના ચોથા પ્રકરણના બીજા ભાગમાં આપણે જોઈએ છીએ કે આપણું પ્રકરણ છે ભારતનો સાહિત્યિક વારસો। તેમાં આજે આપણે પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો। તો આપણે બૌદ્ધ ધર્મને લગતું સાહિત્ય એનો આપણે પરિચય મેળવવાનો છે। બૌદ્ધ ધર્મ એટલે ભગવાન બુદ્ધને લગતું સાહિત્ય। તો એમાં પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું। ખાસ યાદ રાખજો કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું તો આવે છે પાલી ભાષા। આ સાહિત્ય 3 ભાગમાં વહેંચવામાં આવ્યું। જે બૌદ્ધ સાહિત્યની રચના થઈ એના 3 ભાગ પાડવામાં આવ્યા। પહેલાને કહેવાય ત્રિપિટક, 3 ભાગ છે એને શું કહેવામાં આવ્યું? ત્રિપિટક। એના પણ નામ છે। ત્રિપિટકના 3 ભાગ આ પ્રમાણે છે। પહેલાને કીધું સૂત એટલે સૂત્ર પીટક, પેલું સૂત પીટક એને સૂત્ર પીટક પણ કહે તો ચાલે, વિનય પીટક અને અભિધમ પીટક। ફરી વખત બૌદ્ધ ધર્મનું જે કંઈ સાહિત્ય રચાણું એ પાલી ભાષામાં રચાયેલું છે। એના 3 ભાગમાં વહેંચેલું હોવાથી તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે। ત્રિપિટક એટલે શું? તો કે પહેલાને કીધું સૂત એટલે સૂત્ર પીટક, વિનય પીટક અને અભિધમ પીટક। સૂત પીટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેનો સંવાદ છે। સૂત પીટકમાં શું આવે છે કે બુદ્ધ ભગવાન જે ઉપદેશ આપે છે અને શિષ્ય ગ્રહણ કરે છે, શિષ્ય કોઈ પ્રશ્ન પૂછે છે ને બુદ્ધ ભગવાન એનો ઉત્તર આપે છે। આ બંને વચ્ચેની વાતચીત, બંને વચ્ચેનો સંવાદ કોનો? બુદ્ધ અને તેમના શિષ્ય વચ્ચેનો। એ સંવાદ શેમાં આપવામાં આવ્યો છે? સૂત પીટકમાં, સૂત્ર પીટકમાં આપવામાં આવ્યો છે। વિનય પીટકમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે કે બૌદ્ધ ધર્મ પાળવો હોય તો કયા કયા નિયમોનું પાલન કરવું પડે તે શેમાં આપવામાં આવ્યું છે? વિનય પીટકમાં। રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદોનો ગ્રંથ મિલિંદ પન્નો બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે। અશ્વઘોષે બુદ્ધ ચરિત્ર સંસ્કૃત ભાષામાં રચ્યું છે। ખાસ યાદ રાખજો કે રાજા મિનેન્ડર અને બુદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદો એને ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો। એનું નામ છે શું છે? મિલિંદ પન્નો બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે। આપણને પ્રશ્ન પૂછાય કે બૌદ્ધ સાહિત્યના મહત્વના ગ્રંથનું નામ જણાવો તો એનું નામ છે મિલિંદ પન્નો। અશ્વઘોષે બુદ્ધ ચરિત્ર સંસ્કૃત ભાષામાં રચ્યું। જો અત્યારે પાલી ભાષામાં હતું પણ અશ્વઘોષે બુદ્ધ ચરિત્ર એટલે શું? બુદ્ધનું જે કંઈ ચરિત્ર હતું એમના જીવનથી મૃત્યુ સુધી કે અંત સુધીની જે કંઈ બાબતો હતી કઈ ભાષામાં રચના કરી? સંસ્કૃત ભાષામાં। પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો। પ્રાચીન સમયમાં ભારતમાં જે કંઈ સાહિત્ય રચાણું છે એનો આપણે અહીં પરિચય મેળવીએ છીએ। ઋગ્વેદ ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન અને 10 ભાગમાં વહેંચેલો અદ્ભુત ગ્રંથ છે। પાછી આપણે ઋગ્વેદની વાત કરવી છે, ત્રીજી વખત વાત કરવી છે કે ઋગ્વેદ એ પ્રાચીન ગ્રંથ છે, 10 ભાગમાં વહેંચાયેલો છે। તેમાં 128 ઋચા એટલે કે શ્લોકો છે। મોટા ભાગની ઋચાઓ કોની છે? કોઈ પણ દેવીની સાધના કરવી હોય, પ્રાર્થના કરવી હોય, તેમને પ્રસન્ન કરવા સ્તુતિ કરવી હોય તો શેમાંથી લેવામાં આવી છે? ઋગ્વેદમાંથી। ઋગ્વેદ પછી કયા ગ્રંથો આવે છે? સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। આ ત્રણેય વેદો રચાયા। વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા। જો પહેલા ઋગ્વેદ સૌથી જૂનો, એ પછી યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ રચાણા, એના પછી બ્રાહ્મણ ગ્રંથો રચાણા, એના પછી ઉપનિષદો આવે, એ પછી વેદાંગ સાહિત્ય રચાયું। તેમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર જેવા વિષયનો સમાવેશ થયેલો છે। તો તમને પ્રશ્ન પૂછવામાં કે વેદાંગમાં કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો? તો કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો। આ સમયમાં મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ તૈયાર કરેલો છે। અહીં પ્રશ્ન ખાસ પૂછાય, પાણિનીએ સંસ્કૃત ભાષામાં કયો ગ્રંથ તૈયાર કર્યો છે? તો કે અષ્ટાધ્યાયી। અષ્ટાધ્યાયી શેને લગતો ગ્રંથ છે? તો કે વ્યાકરણ ગ્રંથ છે। પ્રાચીન ભારતીય સાહિત્યમાં મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારત મુખ્ય છે। કે આપણા પ્રાચીન ભારતના 2 મહાકાવ્યોના નામ જણાવો તો આવે છે રામાયણ અને મહાભારત। મહાભારતની વાત કરવામાં આવી હતી તેમાં કેટલા?
1 લાખ જેટલા શ્લોકો આપવામાં આવેલા છે અને સૌથી મોટામાં મોટો આખા વિશ્વનો સૌથી મોટો ગ્રંથ કહેવાય તો શું કહેવાય છે? મહાભારત. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. તેમાં ત્રિપિટક તરીકે ઓળખાતા સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક નામના ગ્રંથો મુખ્ય છે. કે પ્રારંભિક સાહિત્ય હતું કયું? બૌદ્ધ ધર્મનું. તો એની રચના કઈ ભાષામાં થઈ છે? પાલી ભાષામાં. અને એને શું કહેવાય? ત્રિપિટક. એટલે 3 પ્રકારના ગ્રંથો રચાણા છે. એકનું નામ સુત્ત પિટક, બીજાનું નામ વિનય પિટક અને ત્રીજાનું નામ આવે છે અભિધમ પિટક. બૌદ્ધ સાહિત્યમાં મિલિંદ પન્નો એક મહત્વનો ગ્રંથ છે. બૌદ્ધ સાહિત્યનો સૌથી મહત્વનો ગ્રંથ ગણવામાં આવે તો એનું નામ છે મિલિંદ પન્નો. ગુપ્ત યુગની વાત કરવામાં આવે તો ગુપ્ત યુગમાં સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ ગણાય છે. પ્રશ્ન પૂછાય કે સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ કયો યુગ ગણાય છે? તો કે ગુપ્ત યુગ. ગુપ્ત યુગને સંસ્કૃતમાં કાવ્ય નાટકનો કેવો યુગ ગણવામાં આવે? તો કે સુવર્ણ યુગ. બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે. આ સમયમાં કવિવર કાલિદાસ, પહેલા તો કયા કવિની વાત છે? કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. સંસ્કૃત સાહિત્યના મહાન સાહિત્યકારના નામ જણાવો તો કવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. એ પછીના સમયની વાત છે તો કે આદ્ય ગુરુ શંકરાચાર્યએ ભાષ્યની રચના કરી. એને બીજી ભાષાનું જે કંઈ ગ્રંથ છે એને સંસ્કૃત ભાષામાં શું કર્યું? ભાષાંતર એટલે ભાષ્ય શબ્દ વાપરવામાં આવેલો છે. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું. તેમાં તમિલ સૌથી પ્રાચીન ભાષા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે એક MCQમાં એવું પૂછાય છે કે નીચેની તમિલ કુળની ભાષાનો કઈ ભાષાનો સમાસ થતો નથી? તો ભાષા કઈ આપી હશે? તમિલ આપ્યું હશે, તેલુગુ, કન્નડ અને હિન્દી શબ્દ આપ્યો હશે. તો હિન્દી ભાષા લખવાની, હિન્દી ભાષાનો સમાસ થતો નથી. 4 ભાષા એ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. પણ આપણે MCQમાં કઈ ભાષાનો સમાસ થતો નથી તો એમાં આવશે હિન્દી. હિન્દી અંદર ઓપ્શન આપેલો હશે. ને આ દ્રવિડ કુળની ભાષા છે. નીચે દ્રવિડ કુળની ભાષાના નામ જણાવો તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. પછી એવો પ્રશ્ન પણ પૂછાય દ્રવિડ કુળની સૌથી જૂની ભાષાનું નામ જણાવો તો માત્ર ને માત્ર તમિલ ભાષા આવશે. ગુપ્ત યુગની વાત કરવામાં આવે. ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. માત્ર ને માત્ર કયા યુગની વાત છે? ગુપ્ત યુગની વાત છે. એના સંસ્કૃત સાહિત્યનો અહીં પરિચય આપણે મેળવવાનો છે. ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે. જો પ્રશ્ન આવે કે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ શા માટે કહેવામાં આવે છે? વર્ણવો. તો આપણે એના વિશેનું વર્ણન કરવાનું. ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકનો સુવર્ણ યુગ કહેવાય. ગુપ્ત યુગની વાત કરવામાં આવે તો ગુપ્ત યુગનું જે કંઈ સાહિત્ય છે એમાં કાવ્યો રચાણા અને નાટકો, એના કારણે ગુપ્ત યુગને શું ગણવામાં આવે છે? સુવર્ણ યુગ ગણવામાં આવે. કારણ કે સૌથી વધારે સારામાં સારા સાહિત્યકાર કયા યુગમાં થયેલા છે? ગુપ્ત યુગમાં. આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થયા. કે સુવર્ણ યુગ ગુપ્ત યુગની વાત કરવામાં આવે, ગુપ્ત યુગમાં કયા કયા કવિ થયા સંસ્કૃત સાહિત્યના? તો મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ અને માઘ આ મહાન સાહિત્યકારો થઈ ગયા. કે આપણે ધોરણ 9માં શીખી ગયા છે કાલિદાસ એક મૂર્ખ વ્યક્તિ હોય છે. એમનામાં વધારે પ્રમાણમાં બુદ્ધિ હોતી નથી, પણ એની પત્ની વિદ્યુતમાં શું કરે છે કે એને ઘરમાંથી કાઢી મૂકે છે ને જંગલમાં જઈને કાલીમાં કાળકામાની શું કરે છે? આરાધના કરે છે ને પ્રસન્ન કરે છે ને એમના પાસેથી વરદાન મેળવે છે. એટલે એનું નામ કાલિદાસ પડ્યું. કાળકામાનો દાસ એટલે કાલિદાસ. આ બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. આખા ભારતમાં આ બધા કવિઓ પ્રખ્યાત છે સંસ્કૃત સાહિત્યના. એ સૌમાં મહાકવિ કાલિદાસને તેમની કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વ પ્રસિદ્ધિ મળી છે. એમાં આ બધા સાહિત્યકાર તો આવ્યા સંસ્કૃતમાં, પણ એમાં સૌથી જો ઉચ્ચ નામ હોય તો કોનું છે? મહાકવિ કાલિદાસનું.
વિશ્વ પ્રસિદ્ધિ મળી છે, એમને આખા વિશ્વમાં શું નામના મળી છે. તેમણે અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુસંહાર નામની બેનમૂન કૃતિઓ રચેલી છે. તો એ પ્રશ્ન પૂછાય કે મહાકવિ કાલિદાસની કૃતિઓના નામ જણાવો, તો અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુસંહાર આ કૃતિઓના નામ આપણે જણાવવાના છે. એ પછી આવે કે આ સમયના અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટે હર્ષચરિત અને કાદંબરી. જો બાણભટ્ટે બે સાહિત્યનું સર્જન કર્યું, એકનું નામ છે હર્ષચરિત અને બીજાનું નામ છે કાદંબરી. ભવભૂતિની વાત કરવામાં, ભવભૂતિએ કઈ રચના કરી, તો ઉત્તર રામચરિત. પછી આવે ભારવી, તો ભારવી રચી શું, કિરાતાર્જુન્યમ આવ્યું. વિશાખા દત્ત નામના વ્યક્તિએ શું રચ્યું, મુદ્રા રાક્ષસ અને શુદ્રક ચરિત, મુચ્છકટિકમ. દંડી રચિત, 10 કુમાર ચરિત વગેરેનો સમાસ થાય છે. ફરી વખત અહીં જોઈ કે આપણે પેલા સાહિત્યકારનું નામ, કવિનું નામ આપશું અને એમને રચેલી રચના. તો પેલા બાણભટ્ટ આવે, તો એમને ખાસ યાદ રાખો હર્ષચરિત અને કાદંબરી. પછી ભવભૂતિ આવે, તો એમને ઉત્તર રામચરિત આવ્યું. પછી ભારવી આવે, તો એમને શું કર્યું, કિરાતાર્જુન્યમ. પછી વિશાખા દત્ત નામના સાહિત્યકાર આવે, તેમણે મુદ્રા રાક્ષસ. અને પછી આવે છે શુદ્રક, શુદ્રકે મુચ્છકટિકમ ની રચના કરી. દંડી સ્વામી આવે, દંડી, તો એને 10 કુમાર ચરિતની રચના કરેલી છે. રાજકીય પ્રસંગોની વાત કરવામાં આવે, રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે ગ્રંથો મુખ્ય વિષય જોવા મળે છે. તો એ પુસ્તકોના નામ જણાવવામાં આવેલા છે. મેઘદૂત છે, તો એમાં જો શ્રી કૃષ્ણનો આવે છે, એના આધારિત છે. કુમાર સંભવમાં બ્રહ્મા વિષ્ણુની એની વાત કરવામાં આવે છે, કાર્તિક સ્વામીની વાત કરવામાં આવે છે. અને અભિજ્ઞાન શાકુંતલમ એમાં પણ વાત કરવામાં આવે છે. ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખવાનો. અત્યાર સુધી પહેલા સંસ્કૃત સાહિત્ય વિશે જોયું, હવે આપણે જોઈએ છીએ ગુજરાતી સાહિત્ય વિશે. ખાસ આપણા ગુજરાતના ઘણા બધા સારા એવા કવિઓ થઈ ગયેલા છે. પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. જૂના સમયમાં જૂની ગુજરાતી ભાષા હતી, એમાં ઘણું બધું સાહિત્ય રચાયું હતું. સમય જતાં ગુજરાતી ભાષાનો વિકાસ થતાં અનેક કૃતિઓ રચાઈ. જેમ જેમ સમય પસાર થયો એમ ગુજરાતી ભાષાનો શું થયો, વિકાસ થયો. એમાં ઘણી બધી કૃતિઓની રચના થયેલી છે. નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો. કે નરસિંહ મહેતાએ ભક્તિ સાહિત્યની રચના કરવાની શરૂઆત કરી, ત્યારથી પદ્ય સાહિત્યની શરૂઆત થઈ. પદ્ય એટલે કવિતાઓની શરૂઆત કોને કરેલી છે, નરસિંહ મહેતાએ. પણ બધી કવિતા શેની છે, ભક્તિની છે, ભક્તિ કરવા માટેની છે. મીરાબાઈના પદો જો ખાસ યાદ રાખજો, નરસિંહ મહેતાના શું આવે, પદ આવે. પછી પ્રભાતી આવે. નરસિંહ મહેતા પ્રભાતીય માટે જાણીતા છે. મીરાબાઈ શેના માટે, પદ માટે. અખો છપ્પા માટે. પ્રેમાનંદ આખ્યાન માટે. પ્રીતમના પદો હોય છે. અને દયારામની ગરબી. ખાસ યાદ રાખજો, નરસિંહના પદ અને પ્રભાતિયા, મીરાબાઈના પદ, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, પ્રીતમના પદો, દયારામની ગરબી વગેરે મધ્યયુગના સાહિત્યનો પ્રસિદ્ધ સાહિત્ય છે. પ્રાચીન યુગ નહીં હો, પ્રાચીન યુગ પૂરો થઈ ગયો છે. આ નરસિંહ મહેતા છે, મીરાબાઈ કયા યુગના કહેવાય, મધ્યયુગના. હવે વચ્ચેનો ગાળો શરૂ થયો છે. અર્વાચીન યુગની વાત કરીએ, નવા યુગની વાત કરવામાં આવે. જો જૂના મધ્ય યુગની વાત કરવામાં આવે તો આવે નરસિંહ આવે, મીરા આવે, અખો આવે, પ્રીતમ આવે, પ્રેમાનંદ આવે અને દયારામ આવે. હવે અર્વાચીન આધુનિક સમય, અત્યારના સમયની વાત કરવામાં આવે તો એમાં આવે છે ઉમાશંકર જોશી, નાનાલાલ, સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. અર્વાચીનના કવિના નામ કહેવામાં આવે તો ઉમાશંકર જોશી, નાનાલાલ અને સુંદરમ. અર્વાચીન સમયમાં એ સિવાય નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાળા, મહિપતરામ રૂપરામ, ગોધરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યની સમૃદ્ધ બનાવ્યું. જો પદ્ય સાહિત્યને અર્વાચીન યુગમાં સમૃદ્ધ બનાવનાર વ્યક્તિ કે તો ઉમાશંકર જોશી, નાનાલાલ અને સુંદરમ આ ત્રણ જ આવે. એમને પદ્ય સાહિત્ય રચ્યું.
ગદ્ય એટલે પાઠ હોય, પાઠ સ્વરૂપમાં કોને રચના કરી? તો નર્મદ આવે, નવલરામ, કિશોરલાલ મશરૂવાડા, મહિપતરામ રૂપરામ, ગોરધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ વગેરે સાહિત્યકારો ગદ્ય સાહિત્યકાર કહેવામાં આવે છે. હવે પહેલા સંસ્કૃત ભાષાનું જોયું સાહિત્ય, પછી આવ્યું ગુજરાતી ભાષાના સાહિત્યની વાત કરી. હવે આપણે તમિલ સાહિત્યની વાત કરવામાં આવે છે કે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ તમિલ ભાષામાં જે કંઈ સાહિત્યની રચના થયેલી છે. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ દ્રવિડ કુળની ભાષાઓ છે. પહેલાં પણ જોયું કે દ્રવિડ કુળની મુખ્ય ભાષા કઈ છે? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ દ્રવિડ લોકો હતા, એમની મુખ્ય ભાષા ગણાય છે અને એમાં ઘણા બધા સાહિત્ય રચાયેલા છે. એમાં તમિલ ભાષા જૂની ભાષા છે. સૌથી જૂનામાં જૂની ભાષા હોય તો કઈ ભાષા છે? તમિલ ભાષા. ખાસ યાદ રાખજો કે દ્રવિડ કુળની સૌથી જૂનામાં જૂની ભાષા જણાવો તો કઈ આવે છે? તમિલ ભાષા. તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયેલું છે. ઈસવીસનની શરૂઆત થઈ ત્યારે તમિલ ભાષા રચાયેલી છે. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ છે. ભારતમાં 3 પ્રચલિત પરંપરા હતી, તેમાં 3 સંગમની રચના થઈ છે. એ સંગમના આશ્રયે અનેક સંતોને, કવિઓને પોતાની કૃતિ રચી છે. આ સંગમના આશ્રયે ઘણા બધા સંતોએ, કવિઓએ જે તે સાહિત્યની રચના કરેલી છે, જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. અને પાછળથી એને શું કહેવામાં આવ્યું? સંગમ સાહિત્ય. ફરી વખત કે ભારતની પ્રચલિત પરંપરા હતી આપણી કઈ હતી? 3 સંગમોની રચનાની. એ સંગમોનો ઉપયોગ કરીને ઘણા કવિઓ અને સંતોએ ઘણી બધી કૃતિઓની રચના કરી. પાછળથી આપણે એનું શું નામ આપી દીધું? સંગમ સાહિત્ય. રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ સંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષય હતા. સંગમ સાહિત્યમાં કયું આવે? રાજનીતિ. રાજાએ રાજ્ય કઈ રીતે કરવું એની નીતિ આપવામાં આવી હતી. યુદ્ધ કઈ રીતે કરવું, યુદ્ધના બધા પ્રકાર અને યુદ્ધ કળા વિશેની માહિતી આપવામાં આવી અને ખાસ પ્રેમ સંબંધોની વાત પણ અંદર કરવામાં આવેલી છે. આ એના મુખ્ય વિષય હતા. હવે આગળ કહીએ કે તમિલ સાહિત્યની વાત કરવામાં આવે તો તમિલ સાહિત્યના કવિનું નામ છે અને એમને જે સાહિત્યની રચના કરી રચનાનું નામ આપવામાં આવ્યું. પહેલાં એથુથોઇક નામના વ્યક્તિ હતા. એમને 8 કાવ્યોનું સંકલન કર્યું. એથુથોઇક એટલે શું? 8 કાવ્યોનું સંકલન. પછી તોલ્કાપિયમ તો વ્યાકરણ ગ્રંથ છે. તોલ્કાપિયમ એ શું છે? વ્યાકરણ ગ્રંથ. ખાસ યાદ રાખજો, એથુથોઇક નામનો ગ્રંથ છે એ 8 કાવ્યોનું સંકલન, એટલે એનું નામ શું આપ્યું? એથુથોઇક આપ્યું. પછી તોલ્કાપિયમ એટલે વ્યાકરણ ગ્રંથ છે, પણ કઈ ભાષામાં? તમિલ ભાષાનો. પથુપાતુ 10 ગીતો છે. પથુપાતુ જે કઈ ગ્રંથ છે એમાં કેટલા ગીતો આપવામાં આવ્યા છે? 10. એ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. આ સાહિત્યના ગ્રંથો. તમે સાહિત્યના પ્રખ્યાત ગ્રંથોના નામ જણાવો તો એકનું નામ છે એથુથોઇક, બીજાનું નામ છે તોલ્કાપિયમ, ત્રીજાનું નામ છે પથુપાતુ. આ તમિલ ભાષાના સાહિત્યના ગ્રંથો છે. કવિ, હવે કવિની નામ આવે. કવિ તિરુવલ્લુવરે. ફરી વખત કવિ તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી છે. એમને ગ્રંથનું નામ આપ્યું છે, એનું નામ શું છે? કુરલ. તેમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું. જીવનના કેટલા પાસાઓ છે? પેલા આવે છે બાલ્યાવસ્થા, આવે કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. જે કંઈ જીવનના પાસા છે એની વાત શેમાં કરવામાં આવી છે? કુરલ સાહિત્યમાં કરવામાં આવી છે. શિલપતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથ છે. અહીં પ્રશ્ન પૂછવામાં આવે કે તમિલ ભાષાના પ્રારંભિક, તમિલ ભાષાની શરૂઆત થઈ ત્યારના પહેલા ગ્રંથોના નામ જણાવો તો 2 આવે છે. એકનું નામ છે શિલપતિકારમ અને બીજું મણિમેખલાઈ. આ 2 ગ્રંથો તમિલ સાહિત્યના પ્રારંભિક ગ્રંથો છે. હવે મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપવાનો. આપણે કયા યુગની વાત કરી છીએ? મધ્ય યુગ. પ્રાચીન યુગની વાત કરી ચૂક્યા છીએ. હવે આવે છે મધ્ય યુગ. એમાં સંસ્કૃત સાહિત્યની વાત કરવામાં આવી. પહેલાં શેની જોઈ? તમિલ સાહિત્યની. મધ્ય યુગની શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવે કથા સરિત સાગર અને કલ્લણે રાજતરંગીણી નામના
મહાન ગ્રંથોની રચના કરેલી છે। ફરી વખત કે મધ્યયુગની શરૂઆત થઈ ત્યાં કાશ્મીરમાં સોમદેવ એમને કથા સરિત સાગરની રચના કરી અને કલ્લણે રાજતરંગણી નામના મહાન ગ્રંથની રચના કરેલી છે। તો આ મધ્યયુગના કાશ્મીરની વાત છે। કાશ્મીરમાં બે વ્યક્તિ થઈ ગયા, એકનું નામ સોમદેવ અને બીજાનું નામ કલ્લણ। સોમદેવની વાત કરવામાં આવે તો કથા સરિત સાગર અને કલ્લણની વાત કરવામાં આવે તો રાજતરંગણી। ખાસ યાદ રાખજો કે આ મહાન ગ્રંથોની રચના થયેલી છે। રાજતરંગણીમાં શું આવે છે તો કાશ્મીરના ઇતિહાસને આલેખ તો ઘણો મહત્વનો ગ્રંથ છે। કાશ્મીરનો ઇતિહાસ આપણે જાણવો હોય તો કયા ગ્રંથનો આપણે અભ્યાસ કરવો પડે તો રાજતરંગણી। ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે। ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથનું નામ જણાવો તો રાજતરંગણીનું નામ આપવાનું। આગળ કહે છે કે કવિ જયદેવની વાત કરવામાં આવે, કવિ જયદેવે ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી। ખાસ યાદ રાખજો કે કવિ જયદેવે કયા ગ્રંથની રચના કરી તો એનું નામ આવે ગીત ગોવિંદ। આ કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે। સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહનું નામ જણાવો તો ગીત ગોવિંદ। ગીત ગોવિંદની રચના કોને કરી તો કવિ જયદેવે। દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય ભાષ્યની રચના કરી છે કે શંકરાચાર્ય ભાષાંતર આપવામાં આવેલું છે। હવે મધ્યકાલીન યુગનું તમિલ સાહિત્યનો પરિચય આપો। મધ્યકાલીન યુગમાં તમિલ સાહિત્યની રચના કરવામાં આવી, ખાસ આઈએમપી ધ્યાનમાં લેશો। મધ્યયુગ દરમિયાન દ્રવિડકુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું। દ્રવિડકુળની ભાષા જ્યારે શબ્દ વાપરવામાં આવે ત્યારે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાને ખાસ યાદ રાખવાની। કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર થઈ। કન્નડ સાહિત્ય લખાતું હતું એમાં કઈ જૈન ધર્મની ખાસ ગાઢ અસર થયેલી છે? કઈ ભાષામાં? કન્નડ ભાષામાં। જૈન ધર્મની અસર હેઠળ કવિ પંપાએ જૈન તીર્થંકરોના જીવન આધારિત આદિપુરાણ ગ્રંથની રચના કરી। જો કવિ પંપાએ જૈન તીર્થંકર આવે પહેલા બીજા, આપણે કેમ મહાવીર સ્વામી 24માં તીર્થંકર છીએ એમ જૈન તીર્થંકરનું નામ આવે, એમના જીવન ઉપર આધારિત ગ્રંથ લખવામાં આવે તો એનું નામ છે આદિપુરાણ। ખાસ યાદ રાખજો કવિ પંપાએ આદિપુરાણની રચના કરી। કવિ પોનાએ 16મા જૈન તીર્થંકર, એમનું નામ શું હતું? શાંતિનાથ। ખાસ યાદ રાખજો જૈન ધર્મના 16મા તીર્થંકરનું નામ જણાવો તો શાંતિનાથ આવે છે। એમના જીવન પર શાંતિપુરાણ નામનો ગ્રંથ લખ્યો। પછી આવે છે કવિ રન્નાએ અજીતનાથ પુરાણની રચના કરી અને ગદા યુદ્ધ નામના ગ્રંથની રચના કરી। કવિ રન્નાએ બે ગ્રંથની રચના કરી, એકનું નામ અજીતનાથ પુરાણ અને બીજાનું નામ છે ગદા યુદ્ધ નામના ગ્રંથની રચના। આ યુગમાં કવિઓ પંપા, પોન્ના અને રન્ના પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ ગણાય। કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિના નામ જણાવો તો પંપા, પોન્ના, રન્ના આ ત્રણ નામ આવે એ કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ ગણાય છે। આગળ કહે છે કે કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી। રામાયણ છે એનું કઈ ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું છે કે તમિલ ભાષામાં। કોને કર્યું? કંબલે। મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાની શરૂઆત થઈ છે। પછી સાહિત્ય કયું આવે? મધ્યયુગમાં મલયાલમ ભાષામાં। ફરી વખત કવિ પંપા આવે તો અજીતનાથ પુરાણ, આદિપુરાણ, કવિ પંપા આવે તો આદિનાથ પુરાણ, કવિ પોન્ના આવે તો શાંતિપુરાણ અને રન્ના આવે તો અજીતનાથ પુરાણ। આ ત્રણ પુરાણની વાત યાદ રાખવાની।